સ્વાતિ, અક્ષય સર, તમારો આ એનર્જી ડ્રિંક વાળો પ્લાન પણ ફ્લોપ થઈ ગયો. બીજાને કાંઈ ન થયું. હવે મને લાગે છે કે મને જ કોઈ ગેમ પ્લાન સેટ કરવો પડશે. શટ અપ સ્વાતિ. મારા પ્લાનને ગાળો આપવા કરતા એક્સેપ્ટ કર કે તું ખરાબ ગેમ રમી છે. આપણી ચોખ્ખી વાત થઈ હતી ને કે તારે ગમે તે કરીને આ મેચ તારે જીતવાની છે, પણ નહીં બીજલ આમ બીજલ તેમ બસ આ જ કરતા રહેવું છે અને પોતાના માઇનસ પોઈન્ટ જો ને. અચ્છા, ને તમને કેવી રીતે ખબર કે હું કેવું રમી હતી? તમે ત્યાં નહોતા. હા, માન્યું કે હું ત્યાં નહોતો, પણ હું કોચ છું. ફર્સ્ટ ટાઈમ ખેલાડી જ્યારે હાથમાં રેકેટ પકડે ને ત્યારે મને સમજે છે કે કેટલા પાણીમાં છે. અને એક વાત સમજી લેજે, તારા કરતા બીજલ લાખ ગણી સારી પ્લેયર છે. સર, સર, હું મારી લાઈફનો પહેલો સ્પોન્સર સાથેનો કોન્ટ્રાક્ટ સાઇન કરીને આવી છું અને આ બધાનો શ્રેય તમારા એનર્જી ડ્રિંક અને તમારી ટ્રેનિંગને જાય છે. થેન્ક યુ સો મચ. એમ તો થઈ જાય એક? ના સર, મને વાલિયા સાહેબ તરફથી ડ્રિંકના વાઉચર્સ મળી ગયા છે. એમ તો તારે અમને પાર્ટી આપવી જોઈએ. હા હા સ્વાતિ, કેમ નહીં? જો જ્યારે હું આપણી વચ્ચેની ફાઇનલ્સ જીતી ઇન્ટરસ્ટેટ રમવા જઈશ ને ત્યારે આપીશ મોટી પાર્ટી. બીજલ, મને ખબર છે તું સારું રમે છે, પણ તારે સ્વાતિને ઓછું આંકવાની જરૂર નથી. હા સર, હું એ વાતનું ધ્યાન રાખીશ કે મારો કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં ના બદલાઈ જાય. ગુડ. થેન્ક યુ સર. જાઓ ને, એને ઘરે મૂકી આવો. શું કહ્યું? એ જ કે અત્યાર સુધી હું મારું અપમાન એમ માનીને સહન કરતી હતી કે આ આપણો ગેમ પ્લાન છે, પણ હવે મને ખબર પડી કે તમારો તો કાંઈ બીજો જ પ્લાન છે. શું બોલી રહી છે તું? જસ્ટ વેટ એન્ડ વોચ. સ્વાતિ, સ્વાતિ વેટ યાર. જતા રહેવું છે ને તમારે બધાએ? એક પછી એક જતા રહો. નથી જરૂર મારે કોઈ નહીં અહીંયા. બાપની તો કોઈને પડી જ નથી. આખી જિંદગી ઘસી નાખી મેં છોકરાઓને ભણાવવા ગણાવવામાં. એવું કે હું કઈ નથી કરી શકતો તો મારી દીકરીઓ કરે, આગળ આવે. પણ ના, નહીં 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 નહીં. અરે બાપ તો અહીંયા ઘરમાં વધારાનું ફર્નિચર બની ગયો છે. બસ બડબડ કર્યા કરે, ગુસ્સો કર્યા કરે, કોઈનું માને નહીં. બધાને પોતાની મરજી થોપી નાખે માથે, કોઈની મરજી સાંભળે નહીં. બંધ પુકારવું છે ને? પુકારો, કરો બળો અમારી સામે. ઓલી કિંજલ બેગ લઈને નીકળી ગઈ ઘરની બહાર. એક ક્ષણ માટે ન વિચાર્યું કે એના જવાથી એના બાપને કેટલું દુઃખ થશે. કે મારા પપ્પા જાદુગર ખોટું છે. બકવાસ છે બધું ખોટું છે. મીરા સાવ ખોટું છે.
હા, વાત સાચું કહેતા હતા. દીકરી પારકી થાપણ કહેવાય. આંગળીથી નખ વેગળાય વેગળાય. એને એને જીભ આવે, પાંખો આવે એટલે બસ ઘરની બહાર મને ખબર છે મારું આમ આ રીતે ઘર છોડીને અહીંયા આવી જવું એને કારણે પપ્પાને બહુ દુઃખ થયું હશે. એમને એવું લાગતું હશે કે હું એમનો વિચાર નથી કરતી, હું બદલાઈ ગઈ છું. હું પણ સેજલની જેમ પોતાનો જ વિચાર કરી રહી છું. એવું નથી પપ્પા, એવું નથી. અહીંયા આ ઘરમાં આવવું એ મારી જીદ નહીં, પણ સમયની સાથે મારી જરૂરિયાત છે. અને એને માટે હું કંઈ પણ. ગુલાબ, મેં કહ્યું ને બસ એમ કર. તારે કોઈની ધમકીઓથી ડરવાનું નથી. હા, તું બસ સામાન પેક કર. અને ઉત્કર્ષ ભલે ને કંઈ પણ બોલે, પણ આપણે જ્યારે દુકાન ખાલી કરવી હશે આપણે ત્યારે જ ખાલી કરીશું. સમજો? તો આપણે કંઈક મેનેજ કરી લઈશું, તું ચિંતા નહીં કર. પણ હવે તો હું આ ઉત્કર્ષની કોઈ પણ ચાલમાં નથી ફસાવાની. બસ. કિંજલ અહીંયા શું કરે છે? શું કરું? કહી દઉં કે દુકાન ખાલી કરવાની કોઈ જરૂર નથી. પણ જો હું સામેથી વાત કરીશ તો એ દુકાન કાલે ખાલી કરવાની હશે ને, તો અત્યારે ખાલી કરીને આવી જશે. હું આજે નહીં, અબ ઘડીએ દુકાન ખાલી કરવા તૈયાર છું. બસ એકવાર મારા મોઢે કોન્ટ્રાક્ટ અને પૈસાની વાત કર, પછી જો હું પણ કોન્ટ્રાક્ટ તોડીને રાહુલને દુકાનમાં બેસાડ્યો છે એ વાતનો કેવો હોબાળો મચાવું. પણ આ મીંઢો બોલશે નહીં. જો તારે નથી બોલવું તો હું શું કામ બોલું? વિશ્વાસઘાતી. ગુલાબ, હું તારી સાથે પછી વાત કરું છું. હા.